નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 ડિબેન્ચરના હિસાબી વ્યવહારો આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, વચ્ચે આપણી એકમ કસોટી આવી ગઈ એટલે આપણે એકાઉન્ટને હોલ્ડ કર્યું હતું અને આપણે વાણિજ્ય વ્યવસ્થાનું અંકુશનું ચેપ્ટર જોઈ ગયા. હવે આપણે ફરીથી નામાના મૂળ તત્વોની અંદર આપણે આગળ જોઈએ તો આપણે 3 દાખલાઓ જોઈ ગયા હતા, પહેલો, બીજો અને ત્રીજો. આજે પેજ નંબર 74 ઉપર ઉદાહરણ નંબર 4 નો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ડિબેન્ચરની અંદર શિક્ષણ વિભાગે આપણા અભ્યાસક્રમમાંથી ઘણી બધી બાબતો આ વર્ષ પૂરતી રદ કરી છે. તો આપણા માટે જોવા જઈએ તો આવનારી બોર્ડની પરીક્ષા માટે અભ્યાસક્રમ ખૂબ જ સરળ અને સ્કોરેબલ થઈ ગયો છે. તો આ ચેપ્ટરમાંથી હવે હું જે તમને દાખલા કરાવું એ ખાસ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, તો જેથી કરીને બોર્ડની પરીક્ષામાં તમે સારા ગુણ પ્રાપ્ત કરી શકો. યાદ રાખજો, વિભાગ સીની અંદર 2 દાખલા તમને ડિબેન્ચરના પૂછવામાં આવશે. બંને એકંદરે સરળ જ હશે. તો વ્યવસ્થિત તૈયારી કરીએ તો જેથી કરીને આપણે સારો સ્કોર કરી શકીએ. જોઈએ પેજ નંબર 74, ઉદાહરણ નંબર 4. પંજાબ લિમિટેડ વતી આપણે આમનો તૈયાર કરવાની છે ડિબેન્ચરના વ્યવહારોની. તો આપણે હેડિંગ મારી દઈએ રાબેતા મુજબ. પંજાબ લિમિટેડ કંપનીના ચોપડે આમનો, તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર, જમા. 100ના એક એવા 11 ડિબેન્ચર. જો અહીં આગળ એ લોકોએ ડિબેન્ચર બહાર પાડ્યા છે. 100 એ ડિબેન્ચરની કિંમત છે, ₹100. 2500 ડિબેન્ચર, 11% ડિબેન્ચર પર વ્યાજ છે. 25,000 ડિબેન્ચરની સંખ્યા છે. આ ડિબેન્ચર ભાવ છે. 11% એ શું છે? વ્યાજનો દર છે, જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. 1. અરજી સમયે 30, મંજૂરી સમયે 35. 100 થવા જોઈએ તો અહીં આગળ 35 જ આવશે પ્રથમ અને આખરી હપ્તા વખતે. બધા ડિબેન્ચર એકી સાથે મંગાવવામાં આવતા નથી. અહીંયા ડિબેન્ચર ને દેશી શબ્દોની અંદર એમ કહી શકાય કાંધું કરી આપવું, હપ્તા કરી આપવામાં આવ્યા છે. અરજી સમયે 30, મંજૂરી સમયે 35 મંગાવવામાં આવ્યા અને પ્રથમ અને આખરી હપ્તા વખતે કિંમત રાખી 35. આમ કરવાથી ડિબેન્ચર હોલ્ડરોને સરળતા રહે છે રોકાણ કરવાની અંદર. બધી રકમ એક સાથે ચૂકવવાની રહેતી નથી. આના માટે સમય આપવામાં આવતો હોય છે. તો પછી આગળ જોઈએ. બધા ડિબેન્ચર માટે અરજીઓ આવી હતી, એટલે કુલ 25,000 જે આપણે ડિબેન્ચર બહાર પાડ્યા છે એટલી અરજીઓ આવી છે. 800 ડિબેન્ચર ધારણ કરનાર જોગીન્દરે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી હતી. જો મંજૂરી સમયે જ આખરી હપ્તાની રકમ ચૂકવી દીધી. કોણે? 800 શેર ધારણ કરનાર જોગિંદર નામનો એક ડિબેન્ચર હોલ્ડર છે કે જેણે મંજૂરી સમયે મંજૂરીનો હપ્તો ભર્યો, સાથે સાથે હજુ એક હપ્તો, આખરી હપ્તો ભરવાનો હતો, એ એણે અગાઉથી એડવાન્સમાં આ રકમ ભરી દીધી છે. અગાઉથી મળેલ કહેવાય. અગાઉથી મળેલ આપણા માટે આવક છે. ત્યારબાદ આપણે આગળ વાંચીએ. આની પણ હિસાબી અસર આપવી પડે. એ જ બાબત આપણે શીખવાની છે આજે, કે જ્યારે અગાઉથી હપ્તા મળી જાય તો હિસાબી ચોપડેની કઈ રીતે અસર આવે, કોઈ હપ્તો ચૂકાઈ જાય તો એની અસર કઈ આવે, એ રીતનો આ દાખલો આપવામાં આવ્યો છે. જ્યારે 200 ડિબેન્ચર ધારણ કરનાર હરજીતસિંહ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યા નહીં. જો અરજી સમય એણે ભર્યા, 200 શેર ધારણ કરનાર હરિન્દરસિંહ જે નામનો વ્યક્તિ ડિબેન્ચર હોલ્ડર છે, જેણે અરજી સમયે 30 રૂપિયા લેખે ભરેલા છે, પરંતુ એણે મંજૂરી અને પ્રથમ અને આખરી હપ્તા વખતે રકમ ભરી શક્યો નથી. તો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો, શેર મૂડીની જેમ
અહીંયા શેર જપ્ત કરવા, ડિબેન્ચર જપ્ત કરવામાં આવતા નથી. એટલે અહીં આગળ નિશ્ચિંત થઈ જવાનું છે તમારે. ડિબેન્ચરના વ્યવહારો પસાર કરતી વખતે જપ્તીને લગતો કોઈ વ્યવહાર આવશે નહીં. હવે આપણે એક એક કરીને શરૂઆત કરીએ કે જ્યારે અરજીના નાણાં મળે ત્યારે. તો આપણે જાણીએ છીએ કે પહેલી તારીખ પૈસા મળે એટલે બેંક ખાતે ઉધાર, બેંક ખાતે ઉધાર. તે 11% આપણા ડિબેન્ચર છે, ડિબેન્ચરની ઓળખ છે. ડિબેન્ચર અરજી ખાતે જમા. હવે આની ગણતરી કઈ રીતે કરવાની એ પણ સમજાવી દઉં. 25,000 આપણા ડિબેન્ચરની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો, અને અરજી વખતનો ભાવ છે 30, 25 તાલીને 75 એટલે 7,50,000 રૂપિયા અરજી સમયે આવ્યા. હવે આ નાણાં ડિબેન્ચર ખાતે લઈ જવાના હોય. ડિબેન્ચર અરજીના નાણાં ક્યાં લઈ જવાના વિદ્યાર્થી મિત્રો? ડિબેન્ચર ખાતે. નંબર 2 તારીખે આપણે ડિબેન્ચર અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા, તેની આમ નોંધ. 11%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 11%ના ડિબેન્ચર ખાતે. પૂરેપૂરી રકમ આપણે લઈ ગયા છે, કોઈ વધારાની અરજીઓ આવી નથી. વધારાની અરજીઓ આવે તો યાદ રાખવાનું, તે બેંક ખાતે જમા. વધારાની અરજીઓ પરત કરવાની હોય ત્યારે આપણી બેંક શિલક ઘટે, અહીં આપણી બેંક શિલક વધે. 7,50,000, 7,50,000. બેંક શિલક વધે એટલે નાણાં આવે છે, બેંક શિલક ઘટે એટલે આપણા નાણાં જાય છે. આવે તે ઉધાર અને જાય તે જમાના નિયમના આધારે આપણે આમ નોંધ પસાર કરીએ છીએ. ત્યારબાદ નંબર 3, ત્રીજું અગત્યનું છે આપણા માટે, કારણ કે મંજૂરીની અંદર અહીંયા તમે જોઈ શકો છો મંજૂરી સમય જોગિંદરે 800 શેર ધરાવે છે. એણે પ્રથમ અને આખરી હપ્તો અગાઉથી ચૂકવી દીધો છે, જ્યારે 200 શેર ધારણ કરનાર હરજીતસિંહ નામનો ડિબેન્ચર હોલ્ડર છે, તેણે મંજૂરીનો હપ્તો પણ નથી ભર્યો અને પ્રથમ અને આખરી હપ્તો પણ ભર્યો નથી. પરંતુ પ્રથમ આપણે કઈ હિસાબી નોંધ આપવાની છે? તો કે મંજૂરી સમયે કેટલા નાણાં લેણા થયા તેના, કેટલા આપણા નાણાં મળવાના છે તેની આમ નોંધ પસાર કરવાની. ત્યારે આપણે 11%ના ડિબેન્ચર મંજૂરી શબ્દ લખવાનો છે, મંજૂરી ખાતે ઉધાર, તે 11%ના ડિબેન્ચર ખાતે. હવે આની આમ નોંધ પસાર કરીએ. 25,000 ગુણ્યા 35, એની આમ નોંધ આપણે લખીશું 8,75,000, 8,75,000. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ રાખવાનું છે, નંબર 4 આપણા માટે અગત્યનું છે, અહીંયા ધ્યાન રાખજો. હવે જ્યારે મંજૂરી સમયે નાણાં મળે ત્યારે તેની આમ નોંધ, ત્યારે સ્વાભાવિક છે બેંક ખાતે ઉધાર. અને મંજૂરી સમયે આપણને કયો હપ્તો નથી મળ્યો? 200 શેર ધારણ કરનાર જેણે હરજીતસિંહે મંજૂરી સમયે પણ નાણાં નથી ભર્યા અને પ્રથમ અને આખરી હપ્તો પણ નથી ભર્યો, એટલે બાકી હપ્તા ખાતે ઉધાર, બાકી હપ્તા ખાતે ઉધાર. અહીંયા તમારી જાણ સારું લખી દઉં, કુલ 200 શેર છે એના અને 35 ભાવ છે, 35 દુ 70 એટલે 7,000 આપણી પાસે ઓછા આવ્યા છે. હવે અહીંયા ધ્યાન આપવાનું છે, તે 11%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. હવે અહીંયા આગળ 11%ના ડિબેન્ચર મંજૂરી ખાતે વિદ્યાર્થી મિત્રો કઈ રકમ આવશે? તો 25,000. હા, અહીં આગળ આપણે એક બાબત ધ્યાનમાં લઈશું. 25,000 આપણા ડિબેન્ચરની સંખ્યા છે, મંજૂરી સમયનો ભાવ છે આપણો 35 એટલે 8,75,000. આ બાબત ધ્યાન રાખવાની તમારે. તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. અગાઉથી મળેલ હપ્તો કયો? પ્રથમ અને આખરી હપ્તો જે આપણને મંજૂરી સમય મળી ગયા છે એની ગણતરી અહીંયા દર્શાવી દઉં છું. 800 જે જોગિંદર શેર ડિબેન્ચર ધરાવે છે તે ગુણ્યા 35, 3500 ગુણ્યા
35 ગુણ્યા 800 એટલે 28,280. 28,000. 8,75,000 વત્તા 28,000 માઇનસ 7,000 કરીશું એટલે આપણા ખાતામાં કેટલા રૂપિયા જશે? 8,96,000. 8,96,000. કારણ કે આપણને અગાઉથી મળી ચૂક્યા છે આ પૈસા. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. એણે હવે પ્રથમ અને આખરી હપ્તા વખતે ભરવાના નથી. કોણે? 800 શેર ધારણ કરનાર જોગીંદર ડિબેન્ચર હોલ્ડર જે છે તેણે. કારણ કે એણે જે રકમ 28,000 પ્રથમ અને આખરી હપ્તા સમયે ભરવાની હતી એ રકમ તેણે ક્યારે ભરી દીધી? મંજૂરી સમય. માટે એની હિસાબી નોંધ આ રીતે આવે. હવે અહીં આગળ ધ્યાન આપીશું આપણે નંબર 5. છેલ્લો હપ્તો આવી ગયા. હવે આપણે 2 વસ્તુ પૂરી થઈ. હવે ત્રીજા સુધી જઈએ. તો જ્યારે પ્રથમ અને આખરી હપ્તાના નાણાં લેણા થાય ત્યારની આમ નોંધ. તો અહીંયા લખવાનું 11% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર. તે 11% ડિબેન્ચર ખાતે. અહીંયા લખી દઈએ 25,000 ગુણ્યા 35. 8,75,000. 8,75,000. આટલા નાણાં આવવાના છે એવી આપણને અપેક્ષા છે પ્રથમ અને આખરી હપ્તા વખતે, પરંતુ ખરેખર એવું છે નહીં. હવે આપણે જોઈએ નંબર 6. ખરેખર શું સ્થિતિ થાય છે જ્યારે નાણાં મળે છે ત્યારે? તો એક તો આપણે જાણીએ છીએ કે બેંક ખાતે ઉધાર. હવે બાકી હપ્તા ખાતે ઉધાર. બાકી હપ્તા ખાતે ઉધાર એટલે અહીંયા તમે સમજી શકો છો કે 200 શેર ધરાવનાર હરજીતસિંહ જે છે એણે મંજૂરી સમયે પણ નહોતા ભર્યા અને એણે આખરી હપ્તા સમયે પણ નથી ભર્યા. એટલે એનું તો આવશે જ અહીંયા 200 ગુણ્યા 35 એટલે 7,000. બીજું, જે હપ્તો આપણને 28,000નો ક્યાં મળી જવાનો હતો? પ્રથમ હપ્તા વખતે મળવાનો હતો. એ તો આપણને અગાઉથી મળી ચૂક્યા છે એટલે અહીંયા લખીશું અગાઉથી મળેલ હપ્તા ખાતે. જે આપણને અગાઉથી મળી ચૂક્યો છે એની હવે ઉધાર અસર આપવાની. કેમ કે હવે આપણે ઓલરેડી આવી ચૂક્યો છે, એડવાન્સ પેડ છે, કોલ્સ ઇન એડવાન્સ. એટલે 800 ગુણ્યા 35 28,000. તે 11%ના ડિબેન્ચર ખાતે 8,75,000. 8,75,000માંથી 35,000 આપણે બાદ કરી નાખીએ એટલે આપણને રકમ મળશે 8,40,000. 50, 60, 70 ને 75. એટલે અહીં આગળ આપણા બેંક ખાતામાં પ્રથમ અને આખરી હપ્તા વખતે કેટલા જશે વિદ્યાર્થી મિત્રો? 8,40,000. એક તો જોગિંદરે 7,000નો હપ્તો ભર્યો નથી પ્રથમ હપ્તા વખતે. બીજું, એક હપ્તો તો આપણને અગાઉથી મળી ચૂક્યો છે, એ હવે આપણે ઉધાર કરી દઈએ છીએ. તો આ રીતે આપણે હિસાબી અસરો આપવાની રહેતી હોય છે. દાખલાના અંતે સરવાળા ખાસ કરી દેવા, કારણ કે બોર્ડની જે આન્સર કી આપવામાં આવતી હોય છે ત્યાં વિદ્યાર્થી મિત્રો અહીં આગળ પણ એક ટીક માર્ક કરેલી હોય છે. જો તમે આખો દાખલો સાચો છે તમારો અને સરવાળા નથી કર્યા તો પરીક્ષક ઈચ્છે તો તમારા ગુણ કાપી શકે છે. એટલે સરવાળા ખાસ કરી દેવા. તમે જાણો છો જેટલું ઉધાર થયું હશે એટલું જ જમા થતું હોય છે. 50,28,000. 50,28,000. તો આ બાજુ પણ 50,28,000 આવશે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે આ દાખલાઓ પૂર્ણ થાય છે. હવે પછી જ્યારે આપણે ભેગા થઈશું ત્યારે વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલાઓ આપણે શરૂ કરીશું. મોસ્ટ આઈએમપીના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો અગાઉ પણ આપણે વાત કરી હતી અને સમય છે એટલે ફરીથી વાત કરી દઉં છું કે ડિબેન્ચર જ્યારે મૂળ કિંમતે બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવાના આવે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે, મૂળ કિંમતે પરત કરવાના આવે, પ્રીમિયમથી બહાર પાડવામાં આવે અને પ્રીમિયમથી પરત કરવાના આવે. તો વટાવના પણ દાખલાઓ છે. તો જે હવે જે શરૂ થવાના છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાતા દાખલાઓ છે. બીજી વાત કરી દઉં, આપણા અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 5, 6, 7, 8, 9,
10, 11 આ દાખલાઓ રદ કરવામાં આવેલા છે માત્ર ને માત્ર આ વર્ષ પૂરતું જ. હવે પછી આપણે જ્યારે ભેગા થઈશું ત્યારે પેજ નંબર 85 ઉપર 10મો મુદ્દો છે પરત કરી શકાય તેવા ડિબેન્ચર બહાર પાડતી વખતે તેની હિસાબી અસરો. આ મોસ્ટ આઈએમપી દાખલા છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઉદાહરણ નંબર 12, 13, 14, 15, 16 અને 17 આમાં કુલ 5 દાખલાઓ જે છે એ હું તમને વ્યવસ્થિત રીતે કરાવીશ, જેથી કરીને તમે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી વ્યવહારુ જે પ્રેક્ટિકલ દાખલાઓ છે એમાંથી 3 દુ 6 ગુણ સારી રીતે તમે પ્રાપ્ત કરી શકો. અહીંયા આપણે આ વિડીયો પૂર્ણ કરીએ છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈએ ત્યારે હવે પછીના દાખલાઓની વિસ્તૃત ચર્ચા કરીશું. હેવ એ નાઇસ ડે.